2026 WPL ચેમ્પિયન્સ. વેલકમ બેક ટુ માય ચેનલ. તો ગાઈઝ, આજે મારું એક્ટિવાનું પાર્સલ આવવાનું છે, મતલબ એક્ટિવા માટે જે કવર મંગાવ્યું હતું એ પાર્સલ આવવાનું છે. તો હું રાહ દેખું કે ક્યારે એ પાર્સલ આવે, કારણ કે કેવું આવે, નાનું આવશે કે મોટું આવશે, એક્ટિવાને ફિટ થશે કે નહીં એ બધું ચેક કરવું પડે ને. આઈ હોપ કે કવર સારું આવે. તો દેખીએ આજે આવવાનું કહે અંદર મીશોમાં, તો આજે આવી જાય તો સારું. અને ગાઈઝ, મારા 99 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, બસ એક સબસ્ક્રાઈબર બાકી છે 100 સબસ્ક્રાઈબર થવામાં. 100 સબસ્ક્રાઈબરની ફેમિલી, 100 યુટ્યુબ ફેમિલી. ધીમે ધીમે આગળ અમે બહુ જ મહેનત કરીશું, વિડીયો બનાવીશું, બહુ જ તમને લોકોને પસંદ આવશે, તમને એન્ટરટેનિંગ કરાવીશું. અને બસ તમે પ્રાર્થના કરો કે મારી યુટ્યુબ જર્ની આવી રીતે સારી રીતે જાય અને સારા સબસ્ક્રાઈબર વધે અને હું પણ યુટ્યુબમાં પ્રોગ્રેસ કરી શકું અને તમને બધાને હસાવી શકું મારા એન્ટરટેનિંગ અને ફની કોમેડી વિડીયોઝથી. તો પાર્સલ આવે એની હું રાહ જોઉં, પછી મારા ભાઈના ઘરે બી જવાનું છે, તો પાર્સલની રાહ જોઉં. તો ગાઈઝ, યુટ્યુબનું પાર્સલ આવી ગયું, મતલબ નો યુટ્યુબ નહીં, સોરી શું હબી હાલનીનો ફોન આવ્યો તો બધી યુટ્યુબની વાતો થઈ, તો યુટ્યુબ થઈ. મીશોનું પાર્સલ આવી ગયું, મમ્મી રિસીવ કરો, પછી વંશુ પાર્સલ ઓપન કરશે, હું તમને બતાવીશ કેવું પાર્સલ આવ્યું કેવું નહીં. તો મમ્મી પૈસા આપી દે, હું તમને બતાવું ખોલીને કે કેવું આવ્યું છે પાર્સલ. ગાઈસ, મીશોનું પાર્સલ આવી ગયું, તમે જોઈ શકો છો. વંશુ આ પાર્સલના અનબોક્સિંગ કરશે અને અમે અંદરથી જોઈશું કેવું આવ્યું. અમે જેવું ઓર્ડર કર્યું હતું એવું જ આવ્યું. સાઇઝ કેવી એ નોર્મલ સાઇઝ છે, મોટી સાઇઝ છે, એ બધું જ અમે જોઈએ. સારું આવ્યું હોય તો અમારે હજુ પપ્પાના બાઇકનું બી કવર મંગાવવાનું. તો ખોલીને જોઈએ કેવી પ્રોડક્ટ આવી મીશોમાંથી. અરે ખોલ, જલ્દી કર, કેટલી વાર. ગાઈઝ, વંશુ પેકેજિંગ ખોલે ત્યાં સુધી હું તમને કહી દઉં. આ મેં મીશોમાંથી પરચેસ કર્યું અને મને 326 રૂપિયામાં આ પ્રોડક્ટ પડી. ગાઈઝ, સારું એવું આવ્યું છે, મોટું, અને ક્વોલિટી બી સારી. હજુ અમારે એક બાઇક માટે બી મંગાવવાનું. તો આયર્યું એક્ટિવામાં બરાબર ફિટ આવી જાય તો સારું. તો ગાઈઝ, હવે અમે મારી એક્ટિવામાં આ કવર પહેરાવીશું, જે બી હાલ જ પાર્સલ આવ્યું એ. દેખીએ એક્ટિવામાં ફિટ આવે બી હક નહીં. આગળ પાછળનું જોજો. વાવ ગાઈસ, મસ્ત રીતે આવી ગયું આખું કવર. વંશુ, આ સાઈડથી થોડું હરખું કર. વાવ, એકદમ મસ્ત રીતે આખી એક્ટિવા ઢંકાઈ ગઈ. એવી રીતે કવર તો મસ્ત આવી ગયું. તમારે બી મંગાવવું હોય તો મંગાવી લેજો મીશોમાંથી. તો ગાઈઝ, હવે મેં ઘરનું બધું કામ પતાવી દીધું છે અને હવે હું ભાઈના ઘરે જાઉં, કારણ કે મારી દીદી, મારા જીજાજી, નૈયા અને બધા આવવાના છે, તો મારે ત્યાં જમવાનું. તો હું ત્યાં જઈને આવું. અને ગાઈઝ, બસ એક સબસ્ક્રાઈબર બાકી છે મારા 100 સબસ્ક્રાઈબર થવામાં. તો જલ્દીથી જલ્દી 100 સબસ્ક્રાઈબર કરાવો અને એટલો સપોર્ટ કરો કે આગળ મારા સબસ્ક્રાઈબર બી વધે, તમને લોકોને મારા વિડીયો જોવાના પસંદ બી આવશે. હું એવા સારા એવા વિડીયો બનાવીશ, પણ 100 સબસ્ક્રાઈબર કરી દો મારી. 100 સબસ્ક્રાઈબરની યુટ્યુબ ફેમિલી થઈ જશે અને મને બહુ જ ખુશી થશે જો તમારો આટલું બધું પ્યાર અને સપોર્ટ મળશે. તો જલ્દીથી જલ્દી આજે 100 સબસ્ક્રાઈબર કરાવી દો યાર, આટલું બધું વેટ ના કરાવશો.
તો હું બી હાલ પહેલાં ઘરે જઈને આવું, પછી મળીએ કે 100 સબસ્ક્રાઈબર ક્યાં છે ને હું વેઇટ કરીશ. ઓકે, તો જે પણ આ વિડીયો દેખતા હોય મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને મમ્મી એની ફેવરેટ સિરિયલ ચાલુ કરી ઉઠને કી આશા, અને એ રીતે બહાર ચોખા સાફ કરો. આ ચોખા કેટલા દિવસના મમ્મી હતા? હજુ હવે સાફ કરવા બેસી. અને વંશુ બી સ્કૂલથી આવી ગયો. આજે વહેલા આવ્યો ઘરે. આજ તો સ્કૂલ જેવું ગાઈસ એ સ્કૂલ જ જતો નહીં, કારણ કે 10મું હોય એટલે ચાલે ઘરે બેન વાંચીએ તો કોક દિવસ જાય, કોક દિવસ ના જાય તો ચાલે. વંશુ ફટાફટ કપડાં બદલી અને ફઈના ઘરે જા, ફઈના ઘેર ખાવાનું. તો ગાઈસ રાતના 8 વાગ્યા અને હું અત્યારે રોટલી બનાવું અને જમવામાં કઢી બનાવી. મમ્મી શાકભાજી લેવા ગઈ છે અને આજે WPL ફાઇનલ છે, RCB વર્સિસ DC દિલ્હી કેપિટલ્સ. જોઈએ RCB બીજી વખત ટ્રોફી લઈ જાય કે પછી દિલ્હી કેપિટલ્સ પહેલી વખત ટ્રોફી લેવા આવે. હું તો આજે સપોર્ટ કરવાની હું દિલ્હી કેપિટલ્સના, જેમી માર રોટ્રેક્સના. તો જીતશે કોણ, RCB કે દિલ્હી? લાસ્ટ સુધી આપણે મેચ જોઈશું અને પછી હું તમને એન્ડિંગમાં કહીશ કે કોણ જીતું હતું અને કોણ હાર્યું, ફાઇનલી કોણ ટ્રોફી લઈ ગયું. તો ગાઈસ દિલ્હીની ટીમે RCBની ટીમને 204 રનનો ટાર્ગેટ આપ્યો છે. તો આપણે જોઈએ કે RCBવાળા ચેસ કરી શકે છે કે નહીં. ગાઈસ RCB બીજી વખત WPLની ચેમ્પિયન બની અને ટ્રોફી લેવા આવી. ગાઈસ આજે તો WPLમાં RCB મેચ જીતી ગઈ. મેન્સમાં પણ RCB જીતી હતી અને WPLમાં પણ RCB જીતી ગઈ. અને ગાઈસ ક્યારે 100 સબસ્ક્રાઈબર જશે કાલ સુધીમાં કરાવી દેજો. હું જ્યારે ઊંઘીને ઉઠું તો મારા ચેનલમાં 100 સબસ્ક્રાઈબર થઈ જાય તો સારું ભગવાન. તો આવા જ મજેદાર અને એન્ટરટેનિંગ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.